સુરત જિલ્લાના ધારાસભ્ય અને સરકારના રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસુરિયાએ તેઓના કાર્યાલય ખાતે મીટિંગ કરી હતી। સુરતના કામરેજના વિવિધ સોસાયટીઓના રહીશો સાથે મળીને તેઓના કાર્યાલય ખાતે મીટિંગ યોજી હતી। આ ઉપરાંત કામરેજ 4 રસ્તા પર દબાણને લીધે થતી ટ્રાફિકની સમસ્યાનો નિકાલ થતા રહીશોએ પુષ્પગુચ્છ આપી મંત્રીનું સન્માન કર્યું હતું અને એમનો આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારે પ્રફુલ્લભાઈએ કામરેજના રહીશોને કરોડોના ખર્ચે ચાલી રહેલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ તેમજ પીવાના પાણી, ડ્રેનેજ, કોલેજ અને 350 બેડની ઉભેડ ગામ ખાતે બનનાર હોસ્પિટલ અને આ ઉપરાંત કેનાલ રોડના નવીનીકરણના ચાલી રહેલા કાર્યોની પણ માહિતી આપી હતી। તેમજ સ્થાનિક આગેવાનોના ઘણા પ્રશ્નો સાંભળ્યા હતા ત્યારે ઝડપથી નિરાકરણ આવશે તેવી બાંહેધરી પણ આપી હતી। जी તમારું નામ જણાવી દો। હું જયંતિભાઈ જી પટેલ, રહેવાસી મહાલક્ષ્મી સોસાયટી। અમારે જે કેનાલ રોડ ઉપર આવતી તમામ સોસાયટીના જે વર્ષો જૂનો પ્રશ્ન હતો, 15-20 વર્ષ પહેલાંનો, એ સમસ્યાનું નિરાકરણ આજરોજ ધારાસભ્ય શ્રી પ્રફુલ્લભાઈ દ્વારા કરવામાં આવ્યું છે। એ બદલ રાજ્ય સરકાર અને પ્રફુલ્લભાઈ ધારાસભ્યશ્રીનો સોસાયટીના તમામ સભ્યશ્રીઓ, વડીલો, મતદારો આભાર વ્યક્ત કરે છે। જી સર, આજે કામરેજની વિવિધ સોસાયટીના લોકો આવ્યા હતા, શું પ્રશ્ન હતો અને કામરેજ 4 રસ્તાથી નહેરવાળા રોડ, કામરેજ 4 રસ્તાથી કામરેજ ગામ સુધીની સ્ટ્રીટ લાઇટની સુવિધા, રોડ, આરસીસી રોડ, પાણીની લાઈનો, ડ્રેનેજ એ લગભગ પૂર્ણતાને આરે દબાણ હટાવવાના જે કામ હતા એ પણ પૂર્ણ થયું। તો તમામ વિસ્તારના અગ્રણીઓ 100-150 જણા આજે મારી ઓફિસે આવ્યા હતા અને ખુશી વ્યક્ત કરી, કારણ કે ઘણા સમયથી આ પ્રશ્ન હતો। ત્યારે આજે આપણે કામરેજના નહેરવાળા પ્રશ્નનો ડિવાઈડર બનાવવાનો, આરસીસી રોડ, પેવર બ્લોક નાખવાના, સીસી એમની ડ્રેનેજ લાઈન બધું જ 100% કામગીરી મંજૂર થઈ ગઈ છે, ખાતમુહૂર્ત કર્યા છે। હવે માત્ર કામ ચાલશે ત્યાં સુધીનો પ્રશ્ન છે, ત્યાં સુધી ખોદશે, ચાલવામાં થોડીક મુશ્કેલી થશે એ પણ એમને સ્વીકાર્યું છે અને કહ્યું છે કે ભાઈ આ કામ શરૂ થાય છે ત્યાં સુધી અમે કોઈ પણ પ્રકારનું એમને પ્રોબ્લેમ નહીં આવે અને એવો પ્રયાસ કરીશું અને અમને કામ કરવાવાળાને સહયોગ આપશું। મને ગર્વ છે મારા વિસ્તારના તમામ લોકો પર કે જેઓ શ્રેષ્ઠ કામગીરીમાં એવો સંપૂર્ણપણે અમને સહયોગ